ચલો આજે છોકરાઓની ફરમાઈશ પૂરી કરી દઈશું. તો એના માટે બનાવીશું આપણે ઘઉં અને ઘઉંના નૂડલ્સ. આ નૂડલ્સ તો આપણે ઘણા બધા બનાવ્યા છે, પણ આજે આપણે કંઈક નવી રીતે નૂડલ્સ બનાવીશું. તો આ નૂડલ્સ માટે ચાલો એના માટે આપણે થોડું 1 ગ્લાસ પાણી લીધું છે, સાથે થોડું મીઠું અને થોડું લાલ મરચું. અને હવે પાણી ઉકળે એટલે એમાં આપણે થોડો ચોખાનો લોટ લીધો છે અને એટલો જ આપણે ઘઉંનો લોટ. તમે એકલા ઘઉંના લોટની પણ તમે બનાવી શકો છો, પણ સાથે આપણે ચોખાનો લોટ ઉમેર્યો છે એટલે બહુ જ ખૂબ જ ટેસ્ટી લાગે. તો ચોખાના લોટને આ રીતે તમારે એને બરાબર બાફી લેવાનો છે અને આ રીતે તમારે બહુ પાણી નહીં હોવું જોઈએ. તો આ રીતે એનો એકદમ કડક આપણે લોટ બાંધી એ રીતનો આપણે એને બાફી લેવો અને આ લોટને સારી રીતે તમારે બફાવા દેવો, તો જ તમારે નૂડલ્સ એવા સારી રીતે બનશે. તો હવે આપણે સારી રીતે લોટ બાંધી લીધો છે અને આને મસળી લેવાનું છે. આ રીતે મસળી અને આપણે એક આ રીતે મશીન લઈ લેવાનું છે અને એની અંદર આપણે આ રીતે જાળી મૂકી દીધી છે અને પછી એની અંદર આપણે થોડો લોટ મૂકતા જઈશું અને પછી આપણે આ રીતે એના નૂડલ્સ આપણે બનાવી લેવાના છે. તો નૂડલ્સ માટે મેં અહીંયા લોટ ભરી લીધો છે અને પાણી પણ આપણે ગરમ કરવા મૂકી દીધું છે અને સંચાને આપણે બંધ કરી અને આપણે આ રીતે એનો આપણે સેવ પાડી લેવાની છે. તો ચાલો અહીંયા પાણી પણ આપણે ગરમ કરવા મૂકી દીધું છે, થોડું તેલ ઉમેરી દીધું છે. પાણી ગરમ થઈ જાય ફૂલ એકદમ, તો આ રીતે આપણે એની અંદર સંચો રાખીને નૂડલ્સ બધે આ રીતે આપણે પાડી લઈશું. તો અહીંયા બધી નૂડલ્સ આ રીતે તૈયાર થઈ ગઈ છે અને હવે આને આપણે થોડીવાર માટે એને ઉકળવા દઈને જ્યાં સુધી બફાઈ જાય ત્યાં સુધી એને આપણે બાફી લેવાની છે. અને હવે ગરમ પાણીમાં આને જેટલો આપણે સંચામાં છે એટલે આપણે એને આ રીતે પાડી લઈશું અને હવે નૂડલ્સને આ રીતે ઉલટ પુલટ કરતા રહેવું અને નૂડલ્સ આપણા બફાઈ જાય ત્યાં સુધી. તો નૂડલ્સ આપણા બફાઈ ગયા છે, તો હવે આપણે આને ઉતારી લેવાના છે. તમારે આને ગાળી લેવાનું. જો તમારે બીજા પણ આ રીતે પાડવા હોય તો તમારે આ રીતે જારાથી તમારે એના બધા કાઢી લેવા અને હવે આપણે નૂડલ્સ કાઢીને હવે આ છાયણીમાં આપણે રાખીએ એટલે બધું પાણી નીતરી જાય અને આ રીતે કોરા પડી જાય તો થોડું તેલ લગાવીને આ રીતે તમારે એને ઉલટ પુલટ કરી લેવાય એટલે એકબીજાને નૂડલ્સ ચોંટે નહીં. અને હવે આપણે આનો વઘાર કરી લેવાનો છે. તો વઘાર માટે અહીંયા આપણે એક પેન લઈ લીધું છે અને અહીંયા હું થોડું તેલ લગાવી દઉં એટલે આપણે એકબીજાને ચીપકે નહીં. આવી રીતના આપણે નૂડલ્સને. તો ચાલો હવે એનો વઘાર કરી લઈશું. વઘાર માટે આપણે પેન લીધું છે, કઢાઈ લીધી છે અને 1 પાવડું તેલ લીધું છે અને તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે રાઈ અને જીરું અંદર ઉમેરી દઈશું. તો રાઈ જીરાનો વઘાર કરી લીધો છે અને પછી એની અંદર આપણે ઉમેરી દઈશું ઝીણી કાપેલી ડુંગળી. જે રીતે આપણે હક્કા નૂડલ્સ બનાવતા એને પણ તમે ભૂલી જાઓ એવી આ નૂડલ્સ તૈયાર થાય છે. તો આ નૂડલ્સ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને જો બાળકો મેગીનું વેન કરતા હોય તો મેગી કરતાં પણ ખૂબ જ સરસ આ બને છે. તો હવે ડુંગળી આપણી લાલ થઈ ગઈ છે તો ટામેટાં આપણે ઉમેરી દઈશું. તો 1 નંગ મેં ટામેટું લઈ લીધું છે અને ટામેટાને પણ હવે સારી રીતે આપણે એને શેકી લઈશું એટલે સરસ રીતે ટામેટું કાચાપણું દૂર થઈ જાય ત્યાં સુધી આપણે એને સોફ્ટ કરી લઈશું. હવે એની અંદર આપણે મસાલા ઉમેરી લઈશું. મસાલામાં અહીંયા હળદર પાવડર લીધી છે, શેકેલું જીરું પાવડર લઈ લીધું છે અને આ રીતે હવે લાલ મરચું પાવડર લીધું છે અને પછી આપણે એને ચલાવી દઈશું. સારી રીતે આપણે એને મિક્સ કરી દેવાનું છે એટલે આપણે મસાલા પણ સારી રીતે કૂક થઈ જાય. અને હવે આપણે નૂડલ્સ આપણે અંદર ઉમેરી દેવાના છે. તો એને થોડા ધાણા ઉમેરી દીધા છે અને હવે આપણે આ રીતે નૂડલ્સ બધા અંદર નાખી દેવાના. હવે બંને સાઈડ આપણે એને ઉલટ પુલટ કરતા એને શેકી લેવાનો છે આ રીતે. તો સારી રીતે વઘાર પણ તૈયાર થઈ ગયો છે અને પછી એની અંદર આપણે મસાલા ઉમેરવાનો છે. તો આ રીતે જોઈ શકો છો એકદમ સરસ લચકીલા અને હક્કા નૂડલ્સ. આ નૂડલ્સ ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે અને એટલા ટેસ્ટી લાગે છે. હવે એમાં આપણે મસાલા, મેગી મસાલા અને અહીંયા પાસ્તા મસાલા બંને આપણે ઉમેરીશું. તો પાસ્તા મસાલા ઉમેરેલા છે, મેગી મસાલા. તો આ રીતે બંને મસાલા ઉમેરવાથી બાળકોને પાસ્તા મેગી મસાલા જેવો મેગી જેવો સ્વાદ આવશે અને ટેસ્ટી પણ લાગે છે. તો હવે આપણે બંને સાઈડ ઉલટ પુલટ કરી લેવાના છે અને તૈયાર થઈ ગયા છે. ઉપર ધાણાનો છંટકાવ કરી દઈશું અને હવે આપણે લઈ લઈશું સર્વિંગ પ્લેટમાં. તો તૈયાર છે આપણા નૂડલ્સ ઘઉંના લોટના અને ચોખાના. તો આ રીતે તમે નૂડલ્સને બનાવીને બાળકોને આપી શકો છો. બાળકોને તો ખબર પણ નહીં પડે કે આ નૂડલ્સ એને એટલા ટેસ્ટી લાગે છે ખાવામાં. તો તમે કોઈ પણ તમે મેગીને ભૂલી જાઓ, મેગી પાસ્તાને પણ ભૂલી જાઓ તેવા તૈયાર થાય છે. તો ફરી મળીશું આપણે નવી રેસિપી સાથે. ત્યાં સુધી મિત્રો એન્જોય કરો અને તમને મારી રેસિપીઓ ગમતી હોય ને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો બાજુ પર જઈ બેલ પર કરી સૌથી પહેલાં તમે મારા વિડીયો જોશો. તો ત્યાં સુધી એન્જોય કરો, હેલ્ધી રહો, સ્વસ્થ રહો, મસ્ત રહો.